સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ 14મો અધ્યાય કલમ 14 થી 22। ત્યાર પછી પવિત્ર આત્માની શક્તિથી સંપન્ન થઈને ઈસુ પાછા ગાલી લાવ્યા અને તેમની ખ્યાતિ આસપાસના પ્રદેશમાં ફેલાઈ ગઈ। તે યહૂદાના સભાગૃહમાં ઉપદેશ કરતા હતા અને સૌ કોઈની પ્રશંસા પામતા હતા। પછી તેઓ નાઝરેત આવ્યા, જ્યાં તેમને ઉછેર્યા હતા। પોતાના નિયમ મુજબ વિશ્રામવારના દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઉભા થયા। પૈગંબર યશાયાનું ઓળિયું તેમને હાથમાં આપવામાં આવ્યું। તેમણે ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી। મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મારો અભિષેક કર્યો છે। તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને સુખસેવને સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાની વર્ષા ઘોષણા કરું। પછી તેઓ ઓળિયું વીંટી દઈ સેવકને પાછો આપી બેસી ગયા। સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી। તેમણે તેમને કહેવા માંડ્યું, આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે। સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળી હતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા, શું આ યોસેફનો દીકરો નથી? આ પ્રભુની વાણી છે। જય ઈસુ વાલા ધર્મજનો, એક વખતની વાત છે। એક નાનકડું બાળક અને એના પિતા બંને ઘરમાં બેઠા હતા અને બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે વર્તમાન સ્થિતિ શું ચાલી રહી છે। ત્યારે દીકરાએ પૂછ્યું કે પપ્પા, હું ક્યારે એવો થઈ જઈશ કે જ્યારે મારે મારી મરજીથી બધું કરવું હશે ને થશે? ત્યારે પપ્પાએ કહ્યું, ચલ તને 2 દિવસ આપું છું, તારી મરજીમાં આવે એ પ્રમાણે કરજે, તને લાગે એ પ્રમાણે વર્તજે। અને 2 જ દિવસમાં બાળક બગડી જાય છે। રાત્રે 12 વાગે ઘરે આવવાનું, સવારે મોડા ઉઠવાનું, કાર્યમાં આળસ, ભણતર તો જરા પણ નહીં, અને એ બાળક એનો રસ્તો આખો બદલાઈ જાય છે। અર્થાત સફળતાનો રસ્તો જે પપ્પાના લીધે ચાલતો હતો તે છોડીને નિષ્ફળતાના રસ્તે ચાલવા માંડે છે। કહેવાનો અર્થ એટલો જ આજના સુસંદેશનું પહેલું વાક્ય। ઈસુ પવિત્ર આત્માથી પ્રસન્ન થઈને ગાલિલમાં આવ્યા। પોતાની શક્તિથી નહીં, પવિત્ર આત્માથી પ્રસન્ન થઈને આવ્યા। મારા વાલા ધર્મજનો, જ્યારે આપણે કોઈ પણ કાર્ય, કોઈ પણ સારું કાર્ય હાથમાં લઈએ છીએ અને પવિત્ર આત્માથી પ્રસન્ન થઈને લઈએ છીએ, ત્યારે ચોક્કસ એ કાર્ય સુપેરે પાર પડે છે। કારણ છેલ્લે જીવન આપનાર તો એ પરમપિતા છે, આપણે પોતે નથી। એવું કહેવાય છે ને, આપણે તો આ દુનિયા પર માત્ર મુસાફર છીએ। સાચો રસ્તો ને આપણો સાચું જે સ્ટેશન છે તો સ્વર્ગ છે। અર્થાત આજે પ્રભુ ઈસુ આપણને પવિત્ર આત્માથી સભર બનીને જીવન જીવવાનું દોરે છે। એ જાતે પણ પવિત્ર આત્માના કહ્યા પ્રમાણે કરતા હતા। શું આપણે નહીં? ઘણી વખત આપણે પણ નિષ્ફળ જઈએ છીએ, કદાચ પડી જઈએ છીએ, ઊભા થઈ શકતા નથી। કારણ એટલું જ કે આપણે બધા નિર્ણય આપણી રીતે લઈએ છીએ। એકવાર પૂછી તો જુઓ પવિત્ર આત્માને, પ્રભુને, પ્રભુ તારી ઈચ્છા શું છે? તારું કહેવું શું છે મારા જીવનમાં? અને ચોક્કસ આપણા કાર્ય સુપેરે પાર પડશે। જય ઈસુ।